ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલભાઈ પટેલે એવું કીધું છે કે 28 સપ્ટેમ્બરથી માંડીને 3 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે અને એમાં પણ ખાસ કરીને સુરતની અંદર ગાજવીજની સાથે ભારે વરસાદ પડવાની શક્યતા છે। ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલભાઈ પટેલે એક એવી આગાહી કરી છે જે દક્ષિણ ગુજરાતના જે ગરબા આયોજકો છે એમના માટે ચિંતા ઊભી કરી શકે એમ છે। તો અંબાલાલ પટેલે ક્યારે વરસાદ પડવાની વાત કરી છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। 22 સપ્ટેમ્બર 2025થી ગુજરાતમાં નવલી નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો છે અને ગુજરાતની આ સંસ્કૃતિ છે અને ગરબા એટલે ગુજરાતના લોકોનો એકદમ પસંદગીનો તહેવાર, કારણ કે આ 9 દિવસ લોકોને ગરબા રમવાની જે મજા પડશે એને કારણે આ ઉત્સાહ ગુજરાતભરની અંદર લોકપ્રિય છે। હમણાં 22 સપ્ટેમ્બરથી માંડીને આજે ત્રીજો દિવસ છે, તો હજુ સુધી તો વરસાદ પડ્યો નથી, પરંતુ ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલભાઈ પટેલે એવું કીધું છે કે 28 સપ્ટેમ્બરથી માંડીને 3 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે અને એમાં પણ ખાસ કરીને સુરતની અંદર ગાજવીજની સાથે ભારે વરસાદ પડવાની શક્યતા છે। તો આમ જોવા જઈએ તો 2 ઓક્ટોબર સુધી નવરાત્રિ છે, એટલે 2 ઓક્ટોબર સુધી ગરબા રમવાના છે, તો 28થી 2 ઓક્ટોબર સુધી વરસાદનો પ્રોબ્લેમ થઈ શકે। જોકે સુરતની અંદર ઘણા બધા એવા આયોજનો છે કે જે ડોમમાં અથવા તો બંધ રૂમની અંદર રમાતા હોય છે, પરંતુ જે લોકો ઓપન પ્લોટની અંદર રમે છે, જે લોકો શેરી ગરબા રમે છે, જે લોકો સોસાયટીમાં ગરબા રમે છે, એમને મુશ્કેલી આવી શકે એમ છે। હવે અંબાલાલ પટેલે આનું કારણ આપતા એવું કીધું છે કે 24 સપ્ટેમ્બરથી બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ બનવાની છે, જેને કારણે 28 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાનો છે। ભરૂચમાં પણ, ડાંગમાં પણ, વલસાડ પણ સુરતની અંદર લગભગ 6 ઇંચથી વધારે વરસાદ પડશે એવું અંબાલાલભાઈ પટેલે કીધું છે। બીજું એમણે એમ પણ કીધું છે કે બીજી એક સિસ્ટમ છે એ બંગાળના ઉપસાગરની અંદર 4થી 5 સપ્ટેમ્બરે બનવાની છે અને એ પણ ઓક્ટોબર મહિનામાં વરસાદ લાવશે, એટલે ઓક્ટોબર મહિનાની અંદર વરસાદનું જે પ્રમાણ છે એ ચાલુ ને ચાલુ જ રહેશે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।